નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર. તો મિત્રો, આ લેક્ચરની અંદર આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષામાં ઉપયોગી થાય. કેમ કે હવે DGVCL વાળાને માત્ર 2-3 દિવસ પરીક્ષાને બચ્યા છે અને ત્યારબાદ છે તે MGVCL વાળાને પણ પરીક્ષા આવશે, કેમ કે તે લોકોને પણ પોલ ટેસ્ટની તારીખ આવી ગઈ છે. આ બધા પ્રશ્નો છે તે દરેક કંપનીમાં લાગુ પડશે, જેમ કે MGVCL, UGVCL, DGVCL, PGVCL કે જેટકો, આ પાંચેય કંપનીમાં લાગુ પડે તેવા પ્રશ્નો આપણે જોવાના છીએ. બધા પ્રશ્ન IMP હશે, ધ્યાનથી જોઈ લેજો. આજનો આ લેક્ચર છે તે આપણે 1 કલાકનો રહેશે. 1 કલાકની અંદર મોસ્ટ IMP પ્રશ્નો છે તે બધા આપણે જોવાના છીએ. પરીક્ષાની અંદર તમારે ઘણા બધા પ્રશ્નો આની અંદરથી પૂછી શકશે, એટલા માટે છે તે બધા પ્રશ્નો ધ્યાનથી એક પછી એક જોઈ લેજો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે તમારા માટે છે તે આ લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. તો મિત્રો, આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું. એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો. અને જો તમારે આ બધા પ્રશ્નો આપેલા છે તેની ટેસ્ટ સિરીઝ આપવી હોય તો આપણી ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર તમે ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો. તેમાં તમે જાતે જવાબ આપી શકશો. આ બધા પ્રશ્નો તમને અંદર મળી જશે અને એ પણ બિલકુલ ફ્રીમાં. જે મિત્રોને જોવું હોય તે લિંક આપણે એપ્લિકેશનની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી અને ટેસ્ટો આપી શકે છે. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીએ. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, સબસ્ટેશનમાં નીચેના પૈકી કયું ઉપકરણ લગાવવામાં આવતું નથી? સબસ્ટેશનમાં નીચેના પૈકી કયું ઉપકરણ લગાવવામાં આવતું નથી? તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, એક્સાઇટર. સબસ્ટેશનમાં એક્સાઇટર લગાડવામાં આવતું નથી. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે એર બ્રેક સર્કિટ બ્રેકરના નાના સ્વરૂપને શું કહે છે? એર બ્રેક સર્કિટ બ્રેકરના નાના સ્વરૂપને શું કહે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, MCB. એર બ્રેક સર્કિટ બ્રેકરના નાના સ્વરૂપને આપણે MCB કહેવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે, આર્મેચર વાઇન્ડિંગમાં બે બાજુના પોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. આર્મેચર વાઇન્ડિંગમાં બે બાજુના પોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, પોલ પીચ. આર્મેચર વાઇન્ડિંગમાં બે બાજુના પોલ વચ્ચેના અંતરને આપણે પોલ પીચ તરીકે ઓળખીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ, ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ સાચો જવાબ છે. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછી શકે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ, ફ્યુઝ રેટિંગને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. ફ્યુઝ રેટિંગને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે ઓપ્શન બી, કરંટ. ફ્યુઝ રેટિંગને કરંટમાં દર્શાવવામાં આવે છે. મિત્રો, આજે છે તમારે કોઈ જવાબ આપવાની જરૂર નથી, આપણે સાથે સાથે તરત જવાબ આપતા જશું, કેમ કે હવે 2 દિવસની જ વાર છે તમારે પરીક્ષાની, એટલે આપણે જેમ બને એમ વધારે પ્રશ્નો કવર કરી શકીએ એવી રીતે આપણે જોઈશું. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ઉપયોગમાં DC સપ્લાય જરૂરી છે? નીચેના પૈકી કયા ઉપયોગમાં DC સપ્લાય છે તે જરૂરી છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર. કે ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટરના ઉપયોગમાં DC સપ્લાય છે તે જરૂરી છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ ખાલી જગ્યા છે. પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેના ફેઝ એંગલ ખાલી જગ્યા છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે 90 અંશ. ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ છે તે 90 અંશનો હોય છે. મિત્રો, તમને ખબર હશે કે તમારે 75ના બદલે 100 માર્કનું પેપર છે, એટલે આવા તમારે ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે ને પેપર પણ થોડુંક ટફ હશે. પહેલાં જેવું નહીં હોય, થોડુંક ટફ હશે, કેમ કે ડાયરેક્ટ છે તે તમારે 25 પ્રશ્નો વધી ગયા છે, એટલે તમારે પ્રશ્ન પણ થોડાક હાર્ડ હશે, એટલે તૈયારી સારી એવી કરવાની છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે
ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેની અંદર જવાબ છે તે ઓપ્શન એ, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પર કાર્ય કરે છે. ડીસી મોટર છે તે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પર કાર્ય કરે છે મિત્રો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે બુકોલ્ઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. બુકોલ્ઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ટ્રાન્સફોર્મર. બુકોલ્ઝ રિલે છે તે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે વપરાય છે અથવા તો ઉપયોગ થાય છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ નથી? પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. નીચેનામાંથી કઈ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ નથી, એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સ નથી? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, ન્યુક્લિયર એનર્જી. ન્યુક્લિયર એનર્જી છે તે રિન્યુએબલ એનર્જી સોર્સ નથી. જો આપણને એવો પ્રશ્ન કર્યો હોત કે નીચેનામાંથી કયો નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ છે, તો તેની અંદર ઉપરના ત્રણેય જવાબ આવે, એટલે કે ટાઇડલ એનર્જી, જીઓથર્મલ અને વિન્ડ એનર્જી. પણ આપણને પ્રશ્ન પૂછેલો છે કે રિન્યુએબલ એનર્જી સોર્સ નથી, તો તેની અંદર આપણે ન્યુક્લિયર એનર્જી છે તે સાચો જવાબ આવશે. એટલે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેવાનો પરીક્ષાની અંદર, કેમ કે ઘણી વખત ઘણા મિત્રોને પ્રશ્નનો સાચો જવાબ આવડતો હોય છે, તેમ છતાં તેને પ્રશ્ન ખોટો પડતો હોય છે, એટલા માટે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે કે કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટની મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓછી હોય છે? કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટની મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓછી હોય છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, બી અને સી, એટલે કે એર કોર અને સોલેનોઇડ. આ બંને ઇલેક્ટ્રોમેગ્નેટની મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓછી હોય છે, એર કોર અને સોલેનોઇડ આ બંનેની. તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન છે કે સ્લીપ રિંગ શેની બનેલી હોય છે? સ્લીપ રિંગ હોય છે તે શેની બનેલી હોય છે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બ્રાસ અથવા કોપર. કે સ્લીપ રિંગ છે તે બ્રાસ અથવા કોપરની બનેલી હોય છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ડીસી જનરેટર છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પર કાર્ય કરે છે. ડીસી જનરેટર છે તે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પર કાર્ય કરે છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે કોમ્યુટેટર સેગમેન્ટ શેમાંથી બનાવવામાં આવે છે? કોમ્યુટેટર સેગમેન્ટ હોય છે તે શેમાંથી બનાવવામાં આવે છે? આ બધા પ્રશ્નો મિત્રો આઈએમપી છે, તમને પરીક્ષાની અંદર પૂછી શકે તેવા પ્રશ્નો છે. ધ્યાનથી જોઈ લેજો ડીજીવીસીએલ અને એમજીવીસીએલ વાળા મિત્રો ખાસ, કેમ કે ટૂંક સમયમાં તેને પરીક્ષા આવવાની છે. કોમ્યુટેટર સેગમેન્ટ શેમાંથી બનાવવામાં આવે છે? તો તેનો જવાબ છે ઓપ્શન ડી, હાર્ડ ડ્રોન કોપર. કોમ્યુટેટર સેગમેન્ટ છે તે હાર્ડ ડ્રોન કોપરમાંથી બનાવવામાં આવે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે? ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, કરંટને એક જ દિશામાં સંગ્રહ કરે છે. ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય એ છે કે તે કરંટને એક જ દિશામાં સંગ્રહ કરે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી? આમાંથી કયો ભાગ છે તે ઓલ્ટરનેટરનો નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર છે તે ઓલ્ટરનેટરનો ભાગ નથી. ઉપરના ત્રણેય છે તે ઓલ્ટરનેટરના ભાગ છે. સ્ટેટર, રોટર અને એક્સાઇટર આ ત્રણેય ભાગ છે તે ઓલ્ટરનેટરના ભાગ છે, પણ સર્કિટ બ્રેકર છે તે ઓલ્ટરનેટરનો ભાગ નથી. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ કે સિંક્રોનસ મોટરમાં કયું વાઇન્ડિંગ હોય છે? સિંક્રોનસ મોટરમાં કયું વાઇન્ડિંગ હોય છે? તો ધ્યાનથી જોઈ લેજો. તેની અંદર મિત્રો ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે. ઓપ્શન બી, ફિલ્ડ. સિંક્રોનસ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે. તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે
કે કોઈપણ ધાતુના બંધારણમાં ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? આવો પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે. કોઈપણ ધાતુના બંધારણમાં ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટે કયું સૂત્ર વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે 2n². ઓપ્શન એ 2n². ધ્યાનથી જોઈ લેજો. કોઈપણ ધાતુના બંધારણમાં ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટે આપણે 2n² સૂત્ર વાપરી શકીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન કે ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ કેટલો હશે? ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ કેટલો છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઓછો. ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ છે તે ઓછો હશે. ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સૌથી વધારે રિલાયેબલ છે? કયા પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સૌથી વધારે રિલાયેબલ છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇન્ટરકનેક્ટેડ. કે ઇન્ટરકનેક્ટેડ છે તે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સૌથી વધારે રિલાયેબલ છે. હવે તેના પછીનો મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ. ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણે સાચો જવાબ આપવાનો છે કે ઓપ્શન સી ફીડરના અંત પર રહેલા લોડ પર અચળ વોલ્ટેજ માટે. ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ આપણે ફીડરના અંત પર રહેલા લોડ પર અચળ વોલ્ટેજ માટે કરવામાં આવે છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે આયર્ન લોસનું બીજું નામ શું છે? આયર્ન લોસનું બીજું નામ શું છે? આ ટાઈપનો પ્રશ્ન પૂછેલો છે આપણને. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોર લોસ. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો કે આયર્ન લોસનું બીજું નામ છે તે કોર લોસ છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે જનરેટરના શાફ્ટ પર ઝટકા આવતા હોય તો કઈ ખામી હોઈ શકે છે? જનરેટરની શાફ્ટ પર જો આપણે ઝટકા આવતા હોય તો તેની અંદર કઈ ખામી હોઈ શકે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ પુલી લૂઝ હોઈ શકે છે. કે જ્યારે જનરેટરની શાફ્ટ છે તેની ઉપર ઝટકા આવતા હોય તો તેની અંદર પુલી છે તે લૂઝ હોઈ શકે છે. એટલા માટે છે તે જનરેટરની શાફ્ટમાં ઝટકા આવતા હોય છે. મિત્રો આ બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તમને વારંવાર કહેતો હોઉં છું કે પરીક્ષાની અંદર તમારા માટે આઈએમપી પ્રશ્નો છે, એટલા માટે બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેવાના છે. દરેક કંપનીમાં આ પ્રશ્નો છે તે પૂછાય છે દર વખતે, એટલા માટે જ આપણે આવા પ્રશ્નો જોઈએ છીએ. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે બે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે કઈ સ્થિતિ બિલકુલ આવશ્યક છે? બે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે કઈ સ્થિતિ બિલકુલ આવશ્યક છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ફેઝ સિક્વન્સ. બે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે છે તે ફેઝ સિક્વન્સ છે તે જરૂરી છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો એની અંદર અલગ અલગ ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે સ્ટાર. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં છે તે સ્ટાર પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટિંગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટિંગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ, કેમ કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘણી વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તેની અંદર જવાબ છે તે ઓપ્શન સી ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ. ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટિંગ માટે છે તે આપણે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ કરવામાં આવે છે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે SCR1 શું છે? મતલબ કે SCR1 શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. અથવા તો પરીક્ષાની અંદર એવો પણ પ્રશ્ન પૂછેલો હોય કે SCR1 ખાલી જગ્યા છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ યુનિડિરેક્શન સ્વિચ. SCR છે તે એક યુનિડિરેક્શન સ્વિચ છે.
તેના પછી આગળનો પ્રશ્ન કે નીચેનું એક બાયપોલાર ઉપકરણ છે. નીચેનું એક બાયપોલાર ઉપકરણ છે. આમાંથી કયું બાયપોલાર ઉપકરણ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી GTO. GTO છે તે બાયપોલાર ઉપકરણ છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે HRC ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. HRC ફ્યુઝ હોય છે તે શેની સામે રક્ષણ આપે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ શોર્ટ સર્કિટ. HRC ફ્યુઝ હોય છે તે આપણને શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપે છે. આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછી શકે એવો છે, ધ્યાનથી જોઈ લેજો. IMP પ્રશ્ન છે મિત્રો. આ વખતે તમારે 100 માર્કનું પેપર છે, બધા મિત્રોને ખબર હશે, એટલે તૈયારી પણ તમારે સારી એવી કરવાની રહેશે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી સેમિકન્ડક્ટર મટીરિયલ કયું છે? નીચેનામાંથી સેમિકન્ડક્ટર મટીરિયલ કયું છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જર્મેનિયમ. કે જર્મેનિયમ છે તે સેમિકન્ડક્ટર મટીરિયલ છે. તેના પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે ઇલેક્ટ્રિક કરંટ શેના વડે માપવામાં આવે છે? ઇલેક્ટ્રિક કરંટ છે તે શેના વડે માપવામાં આવે છે? આવો બેઝિક પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તમને પ્રશ્ન જોતા એવું લાગતું છે કે સાવ બેઝિક છે, પણ પરીક્ષાની અંદર જ્યારે આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે ઘણા બધા મિત્રોને આવો પ્રશ્ન પણ નથી આવડતો. કેમ કે પરીક્ષાની અંદર જ્યારે પરીક્ષા ખંડમાં બેઠા હોય છે ત્યારે તે નર્વસ થઈ જાય છે, જેના કારણે તેને આવા પ્રશ્નો પણ નથી આવડતા. એટલા માટે આપણે પરીક્ષા પહેલાં આવો પ્રશ્ન જોવા પણ જરૂરી છે. તો ધ્યાનથી પ્રશ્ન બધાએ જોઈ લેવાના છે કે ઇલેક્ટ્રિક કરંટ શેના વડે માપવામાં આવે છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી એમ્પિયર મીટર. ઇલેક્ટ્રિક કરંટને આપણે એમ્પિયર મીટર દ્વારા માપવામાં આવે છે. તેના પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો EMFનો પ્રકાર છે? નીચેનામાંથી કયો EMFનો પ્રકાર છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ડાયનેમિકલ ઇન્ડ્યુસ્ડ EMF. આ છે તે EMFનો પ્રકાર છે, ડાયનેમિકલ ઇન્ડ્યુસ્ડ EMF. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે કેપેસિટન્સનો એકમ શું છે? કેપેસિટન્સનો એકમ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ફેરાડે. આવા એકમોવાળા પ્રશ્નો પણ આપણને પરીક્ષાની અંદર પૂછશે. ત્યારબાદ સિમ્બોલવાળા પ્રશ્નો પણ ઘણા બધા પૂછશે, એટલે તે બધા પ્રશ્નો જોઈ લેવાના છે. આપણે એપ્લિકેશનની અંદર એક અલગ જ ટોપિક મૂકેલો છે કે સિમ્બોલનો, જેની અંદર તમને ટોટલ સિમ્બોલ આપેલા છે. જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે તે બધા સિમ્બોલ તમને અંદર આપેલા છે ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આ પ્રશ્ન હતો કેપેસિટન્સનો એકમ શું છે? તો તેની અંદર જવાબ હતો કે ફેરાડે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે કંડક્ટન્સની શેના વડે દર્શાવવામાં આવે છે? કંડક્ટન્સને શેના વડે દર્શાવવામાં આવે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કે જી. કંડક્ટન્સને જી વડે દર્શાવવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે IS નિયમ મુજબ અર્થિંગ વાયર કયા કલરનો હોવો જોઈએ? IS નિયમ મુજબ અર્થિંગ વાયર કેવા કલરનો હોવો જોઈએ? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી લીલો, એટલે કે ગ્રીન. અર્થિંગ વાયર હંમેશા ગ્રીન કલર અથવા તો લીલા કલરનો હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ECCનું પૂરું નામ શું છે? પરીક્ષાની અંદર આવા આપણને ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે કે આને શું કહેવાય, આને શું કહેવાય, આવી રીતના ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે. તો કે ECCનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. ECCનું ફૂલ ફોર્મ છે મિત્રો અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું એક મટીરિયલ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે? નીચેનામાંથી કયું એક મટીરિયલ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી અબરખ, એટલે કે માઇકા. માઇકા છે તે એક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરની ટેન્ક શેમાંથી બનેલી હોય છે?
ટ્રાન્સફોર્મરની જે ટેન્ક હોય છે તે શેનાથી બનેલી હોય છે, શેમાંથી બનેલી હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, મેટાલિક શીટ. કે ટ્રાન્સફોર્મરની જે ટેન્ક હોય છે તે મેટાલિક શીટમાંથી બનેલી હોય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં મુખ્યત્વે કઈ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? આ ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર મુખ્યત્વે કઈ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઓઇલ કુલિંગ સિસ્ટમ. મુખ્યત્વે આપણે ટ્રાન્સફોર્મરની અંદર જે કુલિંગ સિસ્ટમ હોય છે તે ઓઇલ કુલિંગ સિસ્ટમ હોય છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મર ઓઇલ તરીકે કયું ઓઇલ વપરાય છે? મિત્રો આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે, બધા મિત્રોને ખબર હોવી જોઈએ. ટ્રાન્સફોર્મર ઓઇલ તરીકે કયું ઓઇલ વપરાય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મિનરલ ઓઇલ. ટ્રાન્સફોર્મર ઓઇલ તરીકે છે તે મિનરલ ઓઇલનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન બધા મિત્રોને બેઝિક લાગતો હોય છે, પણ 10માંથી 5 મિત્રોને આનો સાચો જવાબ ખબર હોય છે. એટલા માટે આવા પ્રશ્નો પણ જોવા જરૂરી છે કે ટ્રાન્સફોર્મર ઓઇલ તરીકે છે તે મિનરલ ઓઇલનો વપરાશ થાય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું તો કે કેપેસિટરમાં કેપેસિટન્સની કિંમત કયા ફેક્ટર દ્વારા જાણી શકાય છે? કેપેસિટરમાં કેપેસિટન્સની કિંમત છે તે કયા ફેક્ટર દ્વારા જાણી શકાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, પ્લેટોનો એરિયા. કેપેસિટરમાં કેપેસિટન્સની કિંમત છે તે પ્લેટોના એરિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ડ્રાય સેલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? ડ્રાય સેલનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટર ક્લોક, આ ત્રણેય જગ્યાએ આપણે ડ્રાય સેલનો ઉપયોગ કરી શકીએ છીએ. ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટર ક્લોક, આ ત્રણેય જગ્યાએ આપણે ડ્રાય સેલનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયો ELCBનો પ્રકાર છે? નીચેનામાંથી કયો ELCBનો પ્રકાર છે? ELCBનો મતલબ થશે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. બધાને ફૂલ ફોર્મ પણ બધા આવડવા જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર ક્યાં તમને ફૂલ ફોર્મ પૂછી દે એનું કાંઈ નક્કી નહીં, એટલે બધા ફૂલ ફોર્મ પણ આપણને આવડવા જોઈએ. નીચેનામાંથી કયો ELCBનો પ્રકાર છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, વોલ્ટેજ ઓપરેટેડ. નીચેનામાંથી ELCBનો પ્રકાર એટલે કે આપણો વોલ્ટેજ ઓપરેટેડ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો વાયરિંગનો પ્રકાર નથી? નીચેનામાંથી કયો વાયરિંગનો પ્રકાર નથી? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સર્વિસ મેન્સ. સર્વિસ મેન્સ છે તે વાયરિંગનો પ્રકાર નથી. ઉપરના ત્રણેય છે તે વાયરિંગના પ્રકાર છે, તે પણ આપણે જોઈએ ત્યાં જ આપણને ખબર પડી જાય કે ગોડાઉન વાયરિંગ, ક્લીટ વાયરિંગ અને કોન્ડ્યુમ વાયરિંગ, આ ત્રણેય છે તે વાયરિંગના પ્રકાર છે, પણ સર્વિસ મેન છે તે કોઈ વાયરિંગનો પ્રકાર નથી. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ મોટરનો પાવર ફેક્ટર વધુ સારો હોય છે? નીચેના પૈકી કઈ મોટરનો પાવર ફેક્ટર વધુ સારો હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, કેપેસિટર રન મોટર. કેપેસિટર રન મોટરનો પાવર ફેક્ટર છે તે વધારે સારો હોય છે. હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે સિંક્રોનસ મોટરનું સ્પીડ રેગ્યુલેશન ખાલી જગ્યા હોય છે. સિંક્રોનસ મોટરનું સ્પીડ રેગ્યુલેશન ખાલી જગ્યા હોય છે. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સિંક્રોનસ મોટરનું સ્પીડ રેગ્યુલેશન ખાલી જગ્યા હોય છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, 0. સિંક્રોનસ મોટરનું સ્પીડ રેગ્યુલેશન 0 હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે HPFનું પૂરું નામ શું છે? HPFનું પૂરું નામ શું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, હાઈ પાસ ફિલ્ટર. ધ્યાનથી જોઈ લેજો, ઘણા બધા મિત્રોએ આ નહીં જોયું હોય
કે HPHનું પૂરું નામ શું છે તો કે હાઈ પાસ ફિલ્ટર એટલે કે HPH થશે, HPF થશે હાઈ પાસ ફિલ્ટર. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે UJTમાં કેટલા PN જંક્શન હોય છે? આપણે એક IMP પ્રશ્ન છે, UJTમાં કેટલા PN જંક્શન હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન A 1. UJTમાં 1 PN જંક્શન હોય છે. યાદ રાખી લેજો, UJTમાં 1 PN જંક્શન હોય છે. હવે તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટાઈમ ડિલે રિલે તરીકે કયા પ્રકારની રિલે વપરાય છે? ટાઈમ ડિલે રિલે તરીકે કયા પ્રકારની રિલે વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ડ્રાય રીડ રિલે. ટાઈમ ડિલે રિલે તરીકે છે તે ડ્રાય રીડ રિલે વપરાય છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇન્વર્ટરનું કાર્ય શું છે? ઇન્વર્ટરનું કાર્ય શું છે? મિત્રો આ પણ તમે જુઓ તો એક બેઝિક પ્રશ્ન છે, બધા મિત્રોને આનો જવાબ આવડતો હોય છે, પણ પરીક્ષાની અંદર જ્યારે આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે ઘણા બધા મિત્રો ભૂલ કરી દેતા હોય છે. ઇન્વર્ટરનું કાર્ય શું છે? તો મિત્રો તેનો સિમ્પલ જવાબ છે ઓપ્શન બી DC વોલ્ટેજને AC વોલ્ટેજમાં ફેરવવાનું કાર્ય ઇન્વર્ટરનું હોય છે. યાદ રાખી લેજો કે ઇન્વર્ટરનું કાર્ય શું છે? તો DC વોલ્ટેજને AC વોલ્ટેજમાં ફેરવવાનું કાર્ય છે તે ઇન્વર્ટરનું છે. હવે તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન છે કે મેન્ટેનન્સમાં નીચેનામાંથી શું કરવું જરૂરી છે? આપણે મેન્ટેનન્સ કરીએ છીએ ત્યારે તેની અંદર આમાંથી શું કરવું જરૂરી છે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એટલે કે મેન્ટેનન્સમાં આપણે પાર્ટ્સ બદલવા, પાર્ટ્સ રિપેરિંગ કરવા અને પાર્ટ્સ સર્વિસ કરવા, આ ત્રણેય કામ છે તે જરૂરી છે. મેન્ટેનન્સની અંદર આ ત્રણેય જરૂરી છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે મશીન કામ કરતું બંધ થાય અને રિપેર કર્યા બાદ ફરીથી મશીન ચાલુ થાય તે બે વચ્ચેના સમયને ખાલી જગ્યા કહે છે. આપણે એક IMP પ્રશ્ન છે કે મશીન કામ કરતું બંધ થાય અને રિપેર કર્યા બાદ ફરીથી મશીન ચાલુ થાય તે બે વચ્ચેના સમયને આપણે શું કહીએ છીએ? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી A અને B બંને, એટલે કે ડાઉન ટાઈમ અથવા તો બ્રેક ડાઉન ટાઈમ. આ આપણે કહીએ છીએ મશીન કામ કરતું બંધ થાય અને રિપેર કર્યા બાદ ફરીથી મશીન ચાલુ થાય, એટલે કે જ્યારે મશીન બંધ રહ્યું છે તે ટાઈમને આપણે છે તે ડાઉન ટાઈમ અથવા તો બ્રેકડાઉન ટાઈમ કહીએ છીએ. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ડાઉન ટાઈમના કારણે ખાલી જગ્યા. ડાઉન ટાઈમના કારણે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. તો કે ડાઉન ટાઈમના કારણે પ્રોડક્શનમાં ઘટાડો થાય છે, કારીગરને કામ વગર પગાર ચૂકવવો પડે છે અને વેચાણમાં ઘટાડો થાય છે ડાઉન ટાઈમના કારણે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું મેન્ટેનન્સનું વર્ગીકરણ નથી? નીચેનામાંથી કયું મેન્ટેનન્સનું વર્ગીકરણ નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ટાઈમલી મેન્ટેનન્સ. ટાઈમલી મેન્ટેનન્સ છે તે મેન્ટેનન્સનું વર્ગીકરણ નથી. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે મોટરનો બેલ્ટ તૂટી જાય તે, તો તેની અંદર જવાબ આવશે કરેક્ટિવ મેન્ટેનન્સ. મોટરનો કોઈ બેલ્ટ તૂટી જાય તો તેને આપણે કરેક્ટિવ મેન્ટેનન્સ કહેવાય છે. તેની અંદર મોટરનો જો બેલ્ટ તૂટી જાય તો તેની અંદર પછી કરેક્ટિવ મેન્ટેનન્સ કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું શિડ્યુલ મેન્ટેનન્સ ગણી શકાય? નીચેનામાંથી કયું શિડ્યુલ મેન્ટેનન્સ ગણી શકાય? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. એટલે કે ટેન્કની સફાઈ, મશીનનું ઓવરહોલિંગ અને બિલ્ડિંગનું કલરકામ, આ તમામ છે તેને શિડ્યુલ મેન્ટેનન્સ ગણી શકાય. તેના પછીનો આગળનો પ્રશ્ન, શિડ્યુલ મેન્ટેનન્સ એ બ્રેકડાઉન મેન્ટેનન્સ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું ખાલી જગ્યા મેન્ટેનન્સ છે. તો તેની અંદર જવાબ આવશે કોમ્પ્રોમાઇઝ. શિડ્યુલ મેન્ટેનન્સ એ બ્રેકડાઉન મેન્ટેનન્સ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું કોમ્પ્રોમાઇઝ મેન્ટેનન્સ છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇક્વિપમેન્ટ હિસ્ટ્રી કાર્ડ એ શું છે? ઇક્વિપમેન્ટ હિસ્ટ્રી કાર્ડ એ
શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. એટલે કે ઇક્વિપમેન્ટ હિસ્ટ્રી કાર્ડ એ ઇક્વિપમેન્ટ કઈ રીતે કાર્ય કરે છે તે દર્શાવે છે. ત્યારબાદ ઇક્વિપમેન્ટ કેટલો સમય કાર્યરત નથી તે દર્શાવે છે, એટલે કે ઇક્વિપમેન્ટનો ડાઉન ટાઈમ દર્શાવે છે. આ બંને છે તે સાચા જવાબ છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે જેમ મેન્ટેનન્સ વધુ કરવું પડે તેમ શેમાં વધારો થાય છે? જેમ મેન્ટેનન્સ વધુ કરવું પડે તેમ શેમાં વધારો થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી લેબર ચાર્જ અને ઓવરહેડ ખર્ચમાં વધારો થાય છે. મિત્રો આ બધા મેન્ટેનન્સના પ્રશ્નો છે. આવા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે, એટલા માટે આપણે આવા પ્રશ્નો જોઈએ છીએ. આવા પ્રશ્નો તમને ક્યાંય મળશે નહીં. કે જે મેન્ટેનન્સ વધુ કરવું પડે છે તેમ શેમાં વધારો થાય છે? તો કે લેબર ચાર્જ અને ઓવરહેડ ખર્ચમાં વધારો થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ખર્ચમાં વધારો થાય તો બ્રેકડાઉન મેન્ટેનન્સના ખર્ચમાં ખાલી જગ્યા થાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઘટાડો થાય છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ખર્ચમાં વધારો થાય તો બ્રેકડાઉન મેન્ટેનન્સના ખર્ચમાં ઘટાડો થાય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટેબલ ફેનમાં કઈ મોટર વપરાય છે? મિત્રો બધા મિત્રોએ ટેબલ ફેન જોયેલો હશે. તો ટેબલ ફેનની અંદર કઈ મોટર વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પરમેનન્ટ કેપેસિટર મોટર. જે આપણો ટેબલ ફેન હોય છે, જે આપણે ઘર વપરાશ માટે ઉપયોગ કરીએ છીએ, તેની અંદર પરમેનન્ટ કેપેસિટર મોટરનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે ઓલ્ટરનેટરનું સિંક્રોનાઇઝિંગ કરવા માટે કઈ શરત જરૂરી નથી? ઓલ્ટરનેટરનું સિંક્રોનાઇઝિંગ કરવા માટે કઈ શરત જરૂરી નથી? તો તેની અંદર જવાબ આવશે ઉપરના તમામ. ડાર્ક લેમ્પ, બ્રાઇટ લેમ્પ અને સિંક્રોસ્કોપ આમાંથી એક પણ શરત છે તે જરૂરી નથી. મિત્રો આવા પ્રશ્નો હોય છે તેને આપણે ડિફિકલ્ટ કહી શકીએ છીએ, કેમ કે તેની અંદર શું જવાબ આવે તેને લઈને આપણે કન્ફ્યુઝ હોઈએ છીએ. પહેલાં તો પ્રશ્ન જ એવી રીતે પૂછેલો હોય છે. આ પ્રશ્ન તમે જોશો તો કે ઓલ્ટરનેટરનું સિંક્રોનાઇઝિંગ કરવા માટે કઈ શરત જરૂરી નથી એવું પૂછેલું છે. શરત જરૂરી છે એવું નથી પૂછેલું, એટલા માટે છે તે પ્રશ્ન કન્ફ્યુઝ કરે છે. આ પ્રશ્ન છે ઓલ્ટરનેટરનું સિંક્રોનાઇઝિંગ કરવા માટે કઈ શરત જરૂરી નથી? તો તેની અંદર ઉપર તમામ આવે, કેમ કે ડાર્ક લેમ્પ, બ્રાઇટ લેમ્પ અને સિંક્રોસ્કોપ આ તમામમાંથી એક પણ જરૂરી નથી, એટલા માટે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું તો કે નીચેનામાંથી કયો રજિસ્ટરનો પ્રકાર નથી? નીચેનામાંથી કયો રજિસ્ટરનો પ્રકાર નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી હાઇડ્રો રજિસ્ટર. કે આમાંથી હાઇડ્રો રજિસ્ટર છે તે રજિસ્ટરનો પ્રકાર નથી. કાર્બન રજિસ્ટર, વાયર બાઉન્ડ રજિસ્ટર અને ફિક્સ રેઝિસ્ટન્સ આ ત્રણેય છે તે રજિસ્ટરના પ્રકાર છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે એસીનું ડીસીમાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? એસીનું ડીસીમાં આપણે રૂપાંતર કરીએ છીએ તો તે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી રેક્ટિફિકેશન. એસીનું ડીસીમાં આપણે જે રૂપાંતર કરીએ છીએ તેને આપણે રેક્ટિફિકેશન કહીએ છીએ. યાદ રાખી લેજો, આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે સિલિકોનમાં બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય છે. કે સિલિકોનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી 4. કે સિલિકોનમાં બહારની કક્ષામાં છે તે 4 ઇલેક્ટ્રોન હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન કે હાફ વેવ રેક્ટિફાયરને જરૂર શેની હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 1 ડાયોડ. હાફ વેવ રેક્ટિફાયરને 1 ડાયોડની જરૂર હોય છે. હાફ વેવ રેક્ટિફાયરને. તેના પછી આગળનો પ્રશ્ન છે કે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં મેજોરિટી કેરિયર શું હોય છે? એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં મેજોરિટી કેરિયર શું હોય છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇલેક્ટ્રોન. એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં મેજોરિટી કેરિયરમાં ઇલેક્ટ્રોન હોય છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે
કયા બાયસિંગના પ્રકારને યુનિવર્સલ બાયસ કહે છે? કયા બાયસિંગના પ્રકારને યુનિવર્સલ બાયસ કહે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, વોલ્ટેજ ડિવાઈડર, કે વોલ્ટેજ ડિવાઈડર બાયસિંગના પ્રકારને યુનિવર્સલ બાયસ કહે છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે કયા ગેટને કોમ્પ્લિમેન્ટરી ગેટ કહેવામાં આવે છે? આમાંથી કયા ગેટને આપણે કોમ્પ્લિમેન્ટરી ગેટ કહેવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, NOT એટલે કે નોટ ગેટ. નોટ ગેટને આપણે છે તે કોમ્પ્લિમેન્ટરી ગેટ કહેવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન છે કે સ્ટેટર વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને શેના વડે દૂર કરવામાં આવે છે? સ્ટેટર વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને શેના વડે દૂર કરવામાં આવે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી, બ્લો લેમ્પથી. સ્ટેટર વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને આપણે છે તે બ્લો લેમ્પથી દૂર કરવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે વાઇન્ડિંગ માટેનો ઓપન સર્કિટ ટેસ્ટ શેની મદદથી કરવામાં આવે છે? વાઇન્ડિંગ માટેનો ઓપન સર્કિટ ટેસ્ટ શેની મદદથી કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ટેસ્ટ લેમ્પ. વાઇન્ડિંગ માટેનો ઓપન સર્કિટ ટેસ્ટ છે તે ટેસ્ટ લેમ્પની મદદથી કરવામાં આવે છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે શરૂઆતમાં સિંગલ ફેઝ મોટરનો ટોર્ક. શરૂઆતમાં સિંગલ ફેઝ મોટરનો ટોર્ક, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 0. શરૂઆતમાં સિંગલ ફેઝ મોટરનો જે ટોર્ક હોય છે તે 0 હોય છે. આઈએમપી પ્રશ્ન છે, શરૂઆતમાં સિંગલ ફેઝ મોટરનો ટોર્ક 0 હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ મોટરનો પાવર ફેક્ટર વધારે હોય છે? નીચેનામાંથી કઈ મોટરનો પાવર ફેક્ટર વધારે હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, કેપેસિટર રન મોટર. કેપેસિટર રન મોટરનો પાવર ફેક્ટર વધારે હોય છે. આ 3 મોટર આપેલી છે તેની સરખામણીમાં વધારે હોય છે કે કેપેસિટર સ્ટાર્ટ મોટર, શેડેડ પોલ મોટર અને સ્પ્લિટ ફેઝ મોટર કરતાં છે તે કેપેસિટર રન મોટરનો છે તે પાવર ફેક્ટર વધારે હોય છે. મિત્રો આવા બધા પ્રશ્નો છે તે આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, એટલે કે પરીક્ષાની અંદર પૂછી શકે. ખાસ કરીને DGVCL વાળા, કેમ કે તેને 2-3 દિવસની અંદર હવે પરીક્ષા છે, અને MGVCL વાળા તો કે તે લોકોને પણ 25 તારીખે પોલ ટેસ્ટની તારીખ આવી ગઈ છે, એટલે તે મિત્રોને પણ હવે લેખિત પરીક્ષાની તારીખ પણ જલ્દીથી જલ્દી આવશે. અને જેટકોવાળા પણ, કેમ કે જેટકોવાળાને પણ હવે નવી ભરતી આવશે. હવે તમારે કોઈ પણ રાઉન્ડ બહાર પડવાના નથી, એટલે હવે ડાયરેક્ટ તમારે નવી ભરતી જ આવવાની છે. એટલે તે મિત્રોને પણ હવે તૈયારી કરવા લાગવું જોઈએ, કેમ કે પરીક્ષા આ વખતે છે તે તમારે થોડોક પેપર ટફ હશે. દર વખતેની જેમ છે તે સિમ્પલ પેપર નહીં હોય, કેમ કે 75ના બદલે છે તો તમારે હવે 100 માર્કનું પેપર લેવામાં આવે છે. બધા મિત્રોને ખબર છે કે પોલ ટેસ્ટના માર્ક પણ તમારે નીકળી ગયા છે, એટલા માટે પેપર પણ તમારે 100 માર્કનું આવશે અને થોડુંક ટફ પણ આવશે. એટલે તૈયારી તો તમારે કરવી જ પડશે. તો મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ઓલ્ટરનેટરમાં ડેમ્પર વાઇન્ડિંગનો હેતુ શું છે? ઓલ્ટરનેટરમાં ડેમ્પર વાઇન્ડિંગનો હેતુ શું છે? તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, હન્ટિંગ અસર ઘટાડવા માટે. ઓલ્ટરનેટરમાં ડેમ્પિંગ વાઇન્ડિંગનો હેતુ છે તે હન્ટિંગ અસર ઘટાડવા માટે કરવામાં આવતો હોય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે સિંક્રોસ્કોપ મેથડમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? સિંક્રોસ્કોપ મેથડમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, PT. સિંક્રોસ્કોપ મેથડમાં છે તે PTનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે PF એટલે કે પાવર ફેક્ટર સુધારવા સિંક્રોનસ મોટરના ઉપયોગને શું કહે છે? પાવર ફેક્ટર સુધારવા માટે સિંક્રોનસ મોટરના ઉપયોગને શું કહે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સિંક્રોનસ કન્ડેન્સર. પાવર ફેક્ટર સુધારવા માટે સિંક્રોનસ મોટરના ઉપયોગને આપણે સિંક્રોનસ કન્ડેન્સર કહેવામાં આવે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ
તો કે પાવર ફેક્ટર સુધારણા કરતાં ટ્રાન્સમિશન લાઇનમાં શેનો સુધારો થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, વોલ્ટેજ રેગ્યુલેશન. પાવર ફેક્ટર સુધારણા કરતાં ટ્રાન્સમિશન લાઇનમાં છે તે વોલ્ટેજ રેગ્યુલેશનમાં સુધારો થાય છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરતા સાધનને શું કહે છે? ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરતા સાધનને શું કહે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ઇન્વર્ટર. ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરે તેને આપણે ઇન્વર્ટર કહીએ છીએ. બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ જરૂર આવડવો જોઈએ, કેમ કે સાવ સિમ્પલ પ્રશ્ન કહેવાય આવો. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયા ઉપયોગમાં ડીસી સપ્લાય જરૂરી છે? નીચેનામાંથી કયા ઉપયોગમાં ડીસી સપ્લાય જરૂરી છે? તો તેની અંદર જવાબ આવશે ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર. ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટરના ઉપયોગમાં ડીસી સપ્લાય છે તે જરૂરી છે. ત્યારબાદ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે લાઇન ઇમ્પિડન્સ અને શન્ટ એડમિટન્સના ગુણોત્તરના વર્ગમૂળને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. આઈએમપી પ્રશ્ન છે કે લાઇન ઇન્ડક્ટન્સ અને શન્ટ એડમિટન્સના ગુણોત્તરના વર્ગમૂળને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, લાઇનનું સર્જ ઇમ્પેડન્સ. લાઇન ઇમ્પિડન્સ અને શન્ટ એડમિટન્સના ગુણોત્તરના વર્ગમૂળને લાઇનનું સર્જ ઇમ્પેડન્સ કહેવામાં આવે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે અંડરગ્રાઉન્ડ કેબલને જમીનમાં પાથરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? અંડરગ્રાઉન્ડ કેબલને જમીનની અંદર પાથરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ. એટલે કે ડાયરેક્ટ લેપિંગ, ડ્રો ઇન સિસ્ટમ અને સોલિડ સિસ્ટમ. આ ત્રણેય સિસ્ટમથી છે તે અંડરગ્રાઉન્ડ કેબલને જમીનમાં પાથરવામાં આવે છે. ડાયરેક્ટ લેપિંગ, ડ્રો ઇન સિસ્ટમ અને સોલિડ સિસ્ટમ, આ ત્રણેય સિસ્ટમથી પાથરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કારણના કારણે કેબલમાં ગરમી ઉત્પન્ન થાય છે? નીચેનામાંથી કયા કારણના કારણે છે તે કેબલમાં ગરમી ઉત્પન્ન થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઉપરના બધા જ. એટલે કે કેબલ ઇન્સ્યુલેશનમાં ડાઇલેક્ટ્રિક લોસ, ઓપ્શન બી કંડક્ટર લોસ અને ઓપ્શન સી મેટાલિક શીથ અને આર્મરિંગ લોસ. આ તમામ કારણોના લીધે કેબલમાં ગરમી ઉત્પન્ન થાય છે. હજુ એકવાર જોઈ લેજો કે કેબલમાં ગરમી કેમ ઉત્પન્ન થાય છે? તો આ ત્રણ કારણોના કારણે થાય છે. કેબલ ઇન્સ્યુલેશનના ડાઇલેક્ટ્રિક લોસ, કંડક્ટર લોસ અને મેટાલિક શીથ અને આર્મરિંગ લોસ. આ ત્રણેય કારણોના લીધે થાય છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સહેલી તેમજ સસ્તી છે? નીચેનામાંથી કઈ ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સહેલી તેમજ સસ્તી છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, રેડિયલ સિસ્ટમ. રેડિયલ સિસ્ટમ છે તે ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સહેલી તેમજ સસ્તી છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. તો પ્રશ્ન છે કે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સસ્પેન્શન ઇન્સ્યુલેટર. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. મલ્ટી કોર કેબલમાં સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. મલ્ટી કોર કેબલમાં સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સેક્ટર આકારના કંડક્ટર. મલ્ટીકોર કેબલમાં સામાન્ય રીતે જોઈએ તો સેક્ટર આકારના કંડક્ટર હોય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. કોરોના ઇફેક્ટના કારણે ઓઝોનની હાજરી નુકસાનકારક છે. કારણ કે પ્રશ્ન રીતે જોઈ લેજો. કોરોના ઇફેક્ટના કારણે ઓઝોનની હાજરી નુકસાનકારક છે. કારણ કે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, તે ધીમે ધીમે મટીરિયલ્સને ક્ષીણ કરી નાખે છે. કોરોના ઇફેક્ટના કારણે ઓઝોનની હાજરી નુકસાનકારક છે કારણ કે તે ધીમે ધીમે છે તે મટીરિયલને ક્ષીણ કરી નાખે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું
કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં નીચેનામાંથી કયું મટીરિયલ્સ વાપરવામાં આવે છે? ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં નીચેનામાંથી કયું મટીરિયલ્સ વાપરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ગમે તે એક. ઉપરના છે તેમાંથી કોઈ પણ એક આપણે વાપરી શકીએ છીએ, એટલે કે સ્ટીલ કોર એલ્યુમિનિયમ, ગેલ્વેનાઇઝ સ્ટીલ અથવા તો કેડમિયન કોપર. આ ગમે તેમાંથી આપણે એક છે તે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં છે તે મટીરિયલ તરીકે વાપરી શકીએ છીએ. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે કયા સમયે કોરોના ઇફેક્ટ વધી જવાની સંભાવના હોય છે? આમાંથી કયા સમયે કોરોના ઇફેક્ટ વધવાની સંભાવના હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ભેજવાળા વાતાવરણમાં, એટલે કે ચોમાસામાં. ભેજવાળું વાતાવરણ અથવા તો ઓપ્શનની અંદર ચોમાસું આપ્યું હોય તો પણ તે જ જવાબ આવશે કે કોરોના ઇફેક્ટ વધવાની સંભાવના છે તે ભેજવાળા વાતાવરણમાં અથવા તો ચોમાસાની ઋતુમાં વધારે હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે 11 કેવી ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ કેટલી હોય છે? 11 કેવી એટલે કે 11 કેવીની જે લાઇન આવે છે, 11,000 વોલ્ટેજની ટ્રાન્સમિશનની લાઇન આવે છે તેની લંબાઈ કેટલી હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે 20થી 25 કિલોમીટર સુધી હોય છે. 11 કેવી ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ છે તે 20થી 25 કિલોમીટર જેટલી હોય છે. પરીક્ષાની અંદર આવા પ્રશ્ન પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ખાલી જગ્યાથી વધારે વોલ્ટેજ માટે ઓપરેટ થઈ શકતી નથી. અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ખાલી જગ્યાથી વધારે વોલ્ટેજ માટે ઓપરેટ થઈ શકતી નથી. તો મિત્રો આ પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, 66 કેવી. અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે તે 66 કેવીથી વધારે વોલ્ટેજ માટે ઓપરેટ થઈ શકતી નથી, એટલે કે 66 કેવીથી જો વધારે હોય તો તેને આપણે અંડરગ્રાઉન્ડ કરી શકતા નથી. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ધાતુ ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપયોગમાં લેવામાં આવતી નથી? પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. નીચેનામાંથી કઈ ધાતુ ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપયોગમાં લેવામાં આવતી નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ટંગસ્ટન. ટંગસ્ટન ધાતુ છે તેને આપણે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપયોગમાં લેતા નથી. કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલ હોય તો તેને આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ ટંગસ્ટન ધાતુને આપણે ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન માટે છે તે ઉપયોગમાં લેતા નથી. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે બૂસ્ટર એ ખાલી જગ્યા છે. બૂસ્ટર છે તે ખાલી જગ્યા છે. બૂસ્ટર એ ખાલી જગ્યા છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સિરીઝ વાઉન્ડ જનરેટર. બૂસ્ટર એ સિરીઝ વાઉન્ડ જનરેટર છે. ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે ટ્રાન્સમિશન લાઇનમાં ક્રોસ આર્મ ખાલી જગ્યાના બનેલા હોય છે. ટ્રાન્સમિશન લાઇનમાં ક્રોસ આર્મ હોય છે તે ખાલી જગ્યાના બનેલા હોય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટીલ. ધ્યાનથી જોઈ લેજો કે ટ્રાન્સમિશન લાઇનમાં જે ક્રોસ આર્મ હોય છે તે સ્ટીલના બનેલા હોય છે. તેના પછીનો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર્સ ખાલી જગ્યામાંથી બનેલા હોય છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે અને સિમ્પલ પ્રશ્ન પણ કહી શકીએ, કેમ કે બધા મિત્રોને આવો પ્રશ્ન તો આવડવો જ જોઈએ. પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર્સ ખાલી જગ્યામાંથી બનેલા હોય છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, પોર્સેલિન. ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર હોય છે તે પોર્સેલિનમાંથી બનેલા હોય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે 220 કેવી ટ્રાન્સમિશન લાઇનનું ફેઝ કંડક્ટર સ્પેસિંગ કેટલું હોય છે? એટલે કે તમે કોઈ 220 કેવીની લાઇન જુઓ છો, આપણા આસપાસના વિસ્તારની અંદર 220 કેવીની લાઇન જતી હોય છે, તો તેની અંદર બે તાર જે હોય છે તેની વચ્ચેનો ગાળો કેટલો હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. 220 કેવીની લાઇન કીધેલી છે, લાઇન હોય તેની અંદર લખેલું પણ હોય છે કે 220 કેવી. તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન
સી 6 મીટર. 220 કેવીની જે ટ્રાન્સમિશનની લાઇન હોય છે તેની અંદર ફેઝ ટુ ફેઝ વચ્ચેનો ગેપ છે તે 6 મીટરનો હોય છે. 6 મીટર તમે અંદાજ મારી લેવાનું કે આની અંદર 6 મીટર છે તો તે 220 કેવીની લાઇન હશે. એવી રીતે બધામાં અલગ અલગ હોય છે. પરીક્ષાની અંદર મિત્રો આવા પ્રશ્નો તમને પૂછી શકે છે, એટલા માટે આપણે જોઈએ છીએ, કેમ કે ઘણી વખત આવા પ્રશ્નો તમને પૂછેલા છે એટલા માટે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં નીચેનામાંથી કઈ રિલેનો ઉપયોગ થાય છે? લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં નીચેનામાંથી કઈ રિલેનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મહો રિલે. મહો રિલે લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં છે તે મહો રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે એચવી ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો કંડક્ટર કયો હોય છે? એચવી ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો કંડક્ટર કયો હોય છે? એટલે કે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો જે કંડક્ટર હોય છે તે કયો હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, અર્થ કંડક્ટર. તમે કોઈ મોટી લાઇન જતી હોય તો તેની અંદર સૌથી ઉપર એક વાયર જતો હોય છે તે હોય છે અર્થનો કંડક્ટર, અર્થ કંડક્ટર હોય છે. ત્યારબાદ તેની અંદર આર, વાય, બી બધા હોય છે, પણ સૌથી ઉપરનો જે હોય છે તે અર્થ કંડક્ટર હોય છે. તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન લાઇનનો હેતુ શું છે? ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન લાઇનનો હેતુ શું છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. એટલે કે ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન લાઇનનો હેતુ ટ્રાન્સમિશન લાઇનની એફિશિયન્સી વધુ તથા લાઇન લોસીસ ઓછા હોવા જોઈએ અને ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ રેગ્યુલેશન શૂન્ય અથવા મિનિમમ હોવા જોઈએ. આ છે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન લાઇનનો હેતુ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે ટ્રાન્સમિશન લાઇનના ટ્રાન્સમિટેડ વોલ્ટેજ વધુ હોય તો શું ફાયદો થશે? ટ્રાન્સમિશન લાઇનના ટ્રાન્સમિટેડ વોલ્ટેજ છે તે વધારે હોય તો શું ફાયદો થશે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી. એટલે કે ટ્રાન્સમિશન લાઇનના ટ્રાન્સમિટેડ વોલ્ટેજ વધુ હોય તો આપણને ફાયદો થશે કે ટ્રાન્સમિશન લાઇનની પાવર ટ્રાન્સફર કેપેસિટી વધે છે, ત્યારબાદ ટ્રાન્સમિશન લાઇનના લોસીસ ઘટે છે અને ત્યારબાદ કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા ઘટે છે, તેની કંડક્ટન્સનું કદ પણ ઘટે છે. આ તમામ ફાયદાઓ છે તે આપણને ટ્રાન્સમિશનના ટ્રાન્સમિટેડ વોલ્ટેજ વધુ હોય ત્યારે થાય છે. આવા જ પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર તમને પૂછી શકે છે, એટલા માટે આવા પ્રશ્નો જોવાના છે. કેમ કે તમે ગમે ત્યાંથી વાંચો, આપણા કોર્સની અંદરથી વાંચો કે કોઈ બુકમાંથી વાંચો, તો આવા પ્રશ્નો છે તેની અંદર વધારે ફોકસ કરવાનું છે. આપણે એપ્લિકેશનની અંદર કોર્સ પણ મૂકેલા જ છે, તેની અંદર પણ આ બધા પ્રશ્નો આપેલા છે. તેની અંદર ટેસ્ટ સિરીઝ, પીડીએફ ફાઇલ બધું જ તમને આપેલું છે. ત્યારબાદ તમને ઘણી બધી ફ્રી ટેસ્ટો પણ આપેલી છે. ઘણા બધા મિત્રો છે તે અંદરથી ફ્રી ટેસ્ટો આપે જ છે અને ઘણા બધા મિત્રોએ છે તે કોર્સ પણ લીધેલા છે, તેને પણ સારી એવી અંદરથી તૈયારી થાય છે. તેની અંદર DGVCL છે, MGVCL, UGVCL, PGVCL દરેક કંપનીના કોર્સ તમને અંદર આપેલા છે. DGVCL વાળા મિત્રોને 19 તારીખે પરીક્ષા છે અને 25 તારીખે છે તે MGVCLના પોલ ટેસ્ટની તારીખ પણ આવી ગઈ છે. તો હવે મિત્રો આપણા આગળના પ્રશ્નો જોઈશું. તો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન માટે કેટલા વોલ્ટેજ લેવલની જરૂર પડે છે? ઇલેક્ટ્રિક ટ્રેક્શન માટે કેટલા વોલ્ટેજની જરૂર પડે છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 600 વોલ્ટેજ ડીસી. ઇલેક્ટ્રિક ટ્રેક્શન માટે છે તે આપણે 600 વોલ્ટેજ ડીસી વોલ્ટેજની જરૂર પડે છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે કે સબસ્ટેશનનું વર્ગીકરણ કયા મુદ્દાઓના આધારે કરવામાં આવે છે? સબસ્ટેશનનું વર્ગીકરણ કયા મુદ્દાઓના આધારે કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે કંટ્રોલ, માઉન્ટિંગ અને કાર્ય. સબસ્ટેશનનું વર્ગીકરણ આ ત્રણેય મુદ્દાઓના આધારે કરવામાં આવે છે, એટલે કે કંટ્રોલ, માઉન્ટિંગ અને કાર્ય. તેના પછીનો આગળનો પ્રશ્ન કે લાઇન સર્જિસ અને લાઇન ડિસ્ચાર્જ માટે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? લાઇન સર્જિસ અને લાઇન ડિસ્ચાર્જ માટે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે શેનો ઉપયોગ કરવામાં આવે
છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. લાઇન સર્જિસ અને લાઇન ડિસ્ચાર્જ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે આપણે લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે નોર્મલ લોડ કરંટ વહેતો હોય ત્યારે સર્કિટને ચાલુ કે બંધ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સર્કિટ બ્રેકર. જ્યારે નોર્મલ લોડ કરંટ વહેતો હોય ત્યારે સર્કિટને ચાલુ કે બંધ કરવા માટે મિત્રો આપણે સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, આઇસોલેટરને ક્યારે ઓપન કરી શકાય છે? આઇસોલેટરને ક્યારે ઓપન કરી શકાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, સર્કિટ બ્રેકર ઓફ હોય ત્યારે આઇસોલેટરને આપણે ત્યારે જ ઓપન કરી શકાય છે જ્યારે સર્કિટ બ્રેકર ઓફ હોય ત્યારે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન, ટ્રાન્સફોર્મરને કેટલા રેટિંગ સુધી નેચરલ ઓઇલ કુલ્ડ પ્રકારના વપરાય છે? ટ્રાન્સફોર્મર કેટલા રેટિંગ સુધી નેચરલ એર ઓઇલ કુલ્ડ પ્રકારના વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, 10 MVA. ટ્રાન્સફોર્મર છે તે 10 MVA રેટિંગ સુધી નેચરલ ઓઇલ કુલ્ડ પ્રકારના વપરાય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન, PLCCનું પૂરું નામ શું છે? PLCCનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, પાવર લાઇન કેરિયર કરંટ. PLCCનું પૂરું નામ છે મિત્રો પાવર લાઇન કેરિયર કરંટ. તમને અગાઉ પણ કીધેલું છે કે આવા ફૂલ ફોર્મવાળા પ્રશ્નો તમને ઘણા બધા પૂછાશે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. સબસ્ટેશનમાં પાવર ફેક્ટરનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ખાલી જગ્યાની ગોઠવણી કરવામાં આવે છે. સબસ્ટેશનમાં પાવર ફેક્ટરનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ખાલી જગ્યાની ગોઠવણી કરવામાં આવે છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, સિંક્રોનસ કન્ડેન્સર. સબસ્ટેશનમાં પાવર ફેક્ટરનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે સિંક્રોનસ કન્ડેન્સરની ગોઠવણી કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. સબસ્ટેશનમાં 400 kV કંડક્ટર્સના ફેઝ ટુ ફેઝ ક્લિયરન્સ કેટલું હોય છે? જો આવો આપણે પ્રશ્ન અગાઉ એક જોયો હતો. આ પ્રશ્ન છે કે 400 kV કંડક્ટરના ફેઝ ટુ ફેઝ વચ્ચેનું ક્લિયરન્સ કેટલું હોય છે? ફેઝ ટુ ફેઝ કેટલી જગ્યા હોય છે 400 kVના કંડક્ટરની અંદર? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 4200 mm. 400 kVના જે કંડક્ટર હોય છે તેની અંદર ફેઝ ટુ ફેઝ વચ્ચે જગ્યા છે તે 4200 mmની જગ્યા હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં કેરિયર કમ્યુનિકેશન ડિવાઇસ ખાલી જગ્યા હોય છે. સબસ્ટેશનમાં કેરિયર કમ્યુનિકેશન ડિવાઇસ ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, વેવ ટ્રેપ. સબસ્ટેશનમાં કેરિયર કમ્યુનિકેશન ડિવાઇસ વેવ ટ્રેપ હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ડક્શન વોટમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? ઇન્ડક્શન વોટમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, એસી પાવર. ઇન્ડક્શન વોટમીટરનો ઉપયોગ છે તે એસી પાવર માપવા માટે થાય છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયા સબસ્ટેશનના પ્રકાર છે? નીચેના પૈકી કયા સબસ્ટેશનના પ્રકાર છે? તો સિમ્પલ પ્રશ્ન, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પોલ માઉન્ટેડ સબસ્ટેશન, એચટી સબસ્ટેશન અને EHT સબસ્ટેશન, આ તમામ છે તે સબસ્ટેશનના પ્રકાર છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ. સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય શું છે? સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય જોઈએ તો સર્કિટને ઓન કરવું, સર્કિટને ઓફ કરવું અને સર્કિટને બ્રેક કરવું, આ તમામ કાર્યો છે તે સર્કિટ બ્રેકરના મુખ્ય કાર્યો છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. લાઇટનિંગ એરેસ્ટર માટે નીચેનામાંથી શું સાચું છે? લાઇટનિંગ એરેસ્ટર માટે નીચેનામાંથી શું સાચું છે? તો તેની અંદર પણ જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે તે હર્મેટિકલી સીલ્ડ હોય છે, તેનું મેન્ટેનન્સ ઓછું હોય છે અને તે લાઇટનિંગ તથા સ્વિચિંગ સર્જ સામે રક્ષણ આપે છે. આ છે લાઇટનિંગ એરેસ્ટરનું સાચું વાક્ય. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો મેન્ટેનન્સનો પ્રકાર નથી? આમાંથી કયો છે તે મેન્ટેનન્સનો પ્રકાર નથી? મિત્રો આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે.
તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ટાઈમ. આ ટાઈમ છે તે મેન્ટેનન્સનો પ્રકાર નથી. આપણે જુઓ તો રૂટીન, વીકલી અને મંથલી આ તમામ છે તે મેન્ટેનન્સના પ્રકાર છે. કેમ કે આપણે જોઈએ રૂટીન મેન્ટેનન્સ, વીકલી મેન્ટેનન્સ અને મંથલી મેન્ટેનન્સ આ તમામ મેન્ટેનન્સ આવે છે, પણ ઓપ્શન સી ટાઈમ છે તે મેન્ટેનન્સનો પ્રકાર નથી. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નિયમિત દરરોજ કરવામાં આવતા મેન્ટેનન્સને શું કહે છે? દરરોજ કરવામાં આવતા મેન્ટેનન્સને શું કહે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ રૂટીન પ્રોગ્રામ અથવા તો રૂટીન મેન્ટેનન્સ. જે રૂટીન મેન્ટેનન્સ હોય છે તે દરરોજ કરવામાં આવતું મેન્ટેનન્સ છે. ત્યારબાદ મંથલી પ્રોગ્રામ છે તે મહિનામાં એકવાર કરવામાં આવે છે. ત્યારબાદ વીકલી પ્રોગ્રામ છે તે એક અઠવાડિયાની અંદર એકવાર કરવામાં આવે છે, અને વાર્ષિક પ્રોગ્રામ જે છે તે વર્ષે એકવાર કરવામાં આવે છે. આ રૂટીન છે તે દરરોજ કરવામાં આવતું મેન્ટેનન્સ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જો આ પ્રશ્ન જોઈ લો કે સબસ્ટેશનની અંદર બેટરીનું મેન્ટેનન્સ કેટલા ટાઈમે કરવામાં આવે છે? સબસ્ટેશનની અંદર બેટરીનું મેન્ટેનન્સ કેટલા ટાઈમે કરવામાં આવે છે? તો આ બધા મિત્રોને ખબર હશે, કેમ કે બધા મિત્રોએ એપ્રેન્ટિસશીપ કરેલું છે, અને એપ્રેન્ટિસશીપની અંદર છે તે તમને આ બેટરીનું મેન્ટેનન્સ જરૂર કરાવતા હશે. દર અઠવાડિયે તમને છે તે આ મેન્ટેનન્સ કરાવતા હોય છે. એટલે સબસ્ટેશનની અંદર બેટરીનું જે મેન્ટેનન્સ હોય છે તે એક અઠવાડિયાની અંદર કરવામાં આવે છે. તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન છે કે સિસ્ટમ અર્થિંગને કયા વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે કરવામાં આવે છે? સિસ્ટમ અર્થિંગને કયા વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ સબસ્ટેશન. સિસ્ટમ અર્થિંગને છે તે સબસ્ટેશન માટે કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં જે અવાજ આવે છે તેને શું કહેવામાં આવે છે? ટ્રાન્સફોર્મરમાં જે અવાજ આવે છે તેને શું કહેવામાં આવે છે? આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેવાનો. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી હમ. કે ટ્રાન્સફોર્મરમાં જે અવાજ આવે છે તેને આપણે હમ કહેવામાં આવે છે, કેમ કે તેની અંદરથી એવી રીતનો અવાજ આવતો હોય છે. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કન્ઝર્વેટર ટેન્કનો આકાર કોના જેવો હોય છે? કન્ઝર્વેટર ટેન્કનો આકાર કોના જેવો હોય છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી ડ્રમ જેવો. કન્ઝર્વેટર ટેન્કનો આકાર છે તે ડ્રમ જેવો હોય છે. આ એમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આજનો આપણો આ 1 કલાકથી વધારેનો સમય છે તે તમારા માટે હતો, જેની અંદર આપણે મહત્ત્વના પ્રશ્નો જોયા છે. મિત્રો આ બધા પ્રશ્ન છે તે એટલા આઈએમપી છે કે પરીક્ષાની અંદર તમને ગમે ત્યારે પૂછી શકે છે. એટલે આ બધા પ્રશ્નો છે તે આપણે ધ્યાનથી જોઈ લેવાના છે. અને જો તમારે આનાથી પણ વધારે પ્રશ્નોની ટેસ્ટ સિરીઝો અથવા તો PDF ફાઇલો જો મેળવવી હોય તો તમે આપણી એપ્લિકેશનની અંદરથી મેળવી શકો છો. તેની અંદર આપણે MGVCL, UGVCL, DGVCL, PGVCL કે જેટકો આ દરેક કંપનીનું મટીરિયલ તમને અંદર આપેલું છે. અંદરથી તમે કોર્સ પણ પરચેજ કરી શકો છો. ત્યારબાદ તમારે સિમ્બોલ, આકૃતિવાળા પ્રશ્નો જોવા હોય તો તેના પણ અલગ અલગ કોર્સીસ તમને આપેલા છે. જો તમારે મેળવવા હોય તો તમે અંદર એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. અને જો તમારે ફ્રી ટેસ્ટ આપવી હોય તો પણ તમે અંદરથી આપી શકો છો. જે મિત્રો છે તે હજુ સુધી આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ આપણે બનાવેલા છે, તેની અંદર જોઈન થઈ જજો. લિંક તમને છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમારે આવા હજુ વધારે ક્લાસ જોવા હોય તો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ અંદર તમને આવા પ્રશ્નોના વિડીયોઝ મળતા રહેશે. તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ધન્યવાદ.